નમસ્કાર મિત્રો. હજુ તો થોડા દિવસ પહેલાં જ 3-4 દિવસ પહેલાં જ પેટ્રોલમાં ₹3.90 વધ્યા હતા. હજુ તો અઠવાડિયું પણ થયું નથી અને ફરીથી પાછા 90 બીજા વધી ગયા. તમે વિચાર કરો, આ પેટ્રોલ ડીઝલમાં આ રીતે ભાવ વધી રહ્યો છે તે ખાલી પેટ્રોલ ડીઝલમાં નથી વધતો. આના કારણે જે ટ્રાવેલિંગનો ખર્ચો થશે, જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો થશે તે વધી જશે. જે ટ્રાન્સપોર્ટ માલિકો છે તે જે તે ધંધાદારી વ્યક્તિઓ છે, જે લોકો પોતાનો માલ એક શહેરથી બીજા શહેર મોકલે છે, તેમની પાસે વધારે પૈસા માગશે કે ભાઈ તમે જે માલ અમને સપ્લાય કરવા આપો છો તે લઈ જવામાં હવે અમારે ટ્રાન્સપોર્ટ ભાડું, પેટ્રોલ ભાડું મતલબ ભાવ વધ્યો છે એટલે વધ્યું છે, તો હવે તમે પણ અમને પણ વધારે પૈસા આપો. તો જે તે માલિક છે તે ટ્રાન્સપોર્ટવાળાને પૈસા વધારે આપશે અને એ બીજા લોકો જે ઉત્પાદન કરે છે તે વ્યક્તિઓ પાસે ભાવ વધારો માગશે કે ભાઈ તમે અમને ભાવ વધારો આપો, કારણ કે આગળથી ટ્રાન્સપોર્ટના ભાવ વધ્યા છે એટલે અમારે એમને પૈસા વધારે આપવા પડે છે. એટલે દોસ્તો, અત્યારે તમે જુઓ દરેક વસ્તુમાં ભાવ વધી રહ્યા છે. એમાં તમે જુઓ તો પેટ્રોલમાં તો વધ્યો જ છે ભાવ અઠવાડિયામાં 2 વાર, સાથે દૂધમાં પણ ભાવ વધારો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આવનાર સમયમાં બીજી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં પણ ભાવ વધારો થવાનો છે. મિત્રો, બીજી વાત કે હવે ઇલેક્ટ્રિસિટીમાં જે આપણે ઇલેક્ટ્રિકનું બિલ આવે છે દર મહિને, તેમાં પણ જે ફિક્સ ચાર્જ લખેલો હોય છે, તમે બિલમાં જોજો, તેમાં પણ વધારો થવાનો છે. સરકારે તેમાં પણ વધારાની મંજૂરી આપી દીધી છે. એટલે આવનાર સમયમાં જે તે વ્યક્તિઓ, જે સામાન્ય માણસો છે, તેના ખિસ્સા પર વધારે જોર પડવાનું છે, ભાર પડવાનો છે, કારણ કે મોંઘવારી વધી રહી છે અને સરકાર નિષ્ક્રિય છે. આપણા સાહેબ તો અત્યારે મજા કરી રહ્યા છે ફોરેનમાં, અલગ અલગ દેશોની ટૂર કરી. જ્યાં સુધી સત્તા પર છે, વિશ્વનો કોઈ એક દેશ નાનો કે મોટો એવો નહીં હોય જે એમણે છોડ્યો છે પ્રવાસ કરવામાં અને મજા કરવામાં. ભલે પબ્લિક પીસાય, પરંતુ મોદી હે તો મુમકિન હે. અને અંધભક્તોના કારણે આપણે પણ હેરાન થઈ રહ્યા છે. મિત્રો, તૈયાર રહેજો મોંઘવારી માટે.